યાત્રાધામ અંબાજી મંદિરની આધુનિક ટેકનોલોજીથી કરાશે સાફ સફાઈ। છેલ્લા 50 વર્ષથી સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ અને વરસાદ તેમજ વાવાઝોડાને કારણે મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાઘાવાળો થઈ ગયો છે। ત્યારે વડોદરાના માઈ ભક્તે મંદિરના સંગેમરમરની ચમક ફરી લાવવા માટે મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી। પાવર વોશ, સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી મંદિરની ચમક ફરી લેવાશે। અંદાજિત આ સફાઈ પાછળ 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે, પરંતુ બરોડા ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્માએ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટ તરફથી સાફ સફાઈની મંજૂરી મળી ગઈ છે। 180 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની કંપની તરફથી ખાતરી અપાઈ છે। આ કામગીરી 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। અંબાજી મંદિરના જીર્ણોદ્ધારને 50 વર્ષ થવા જઈ રહ્યા છે। કંપની તરફથી દાવો કરાયો છે કે આ સફાઈની અસર 1 થી 1.5 વર્ષ રહેશે। એટલું જ નહીં, ત્યારબાદ પણ ફરીથી સફાઈ કરવાની ખાતરી અપાઈ છે। આપણે રાહુલભાઈ શર્મા ઇકો ફેસિલિટી એમની જે કંપની છે એના દ્વારા સેવાના ભાગરૂપે, મદદના ભાગરૂપે અંબાજી મંદિર ખાતે તેઓ સેવા આપી રહ્યા છે। આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા, એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી। અને જેમ જેમ આગળ પોલિશનું કામ થાય, સફાઈનું કામ થશે, એમ તેઓ પોલિશ પણ કરશે। તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે। કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી। કે જે પથ્થર છે, જે ઘણા વાતાવરણના ભેજના અને બધા ડસ્ટના કારણે જે માર્બલની ચમક છે પીળી થઈ ગઈ છે, તો એને એ ભાગરૂપે અમે એક કૌશિક સાહેબના ગાઈડન્સ મુજબ અને એમની ટીમના સાથ સહકાર સાથે અમે એક સેવા ભાગરૂપે આખા મંદિરના જે આઉટસાઇડના માર્બલ છે એને ઘસાઈ પહેલાં કરશું અને પછી સફાઈ થશે અને પછી એને મિરર પોલિશ થશે, તો જેથી લોંગ ટાઈમ આવનારા વર્ષો સુધી મંદિરની જે બહારની જે સુંદરતા, જે ભવ્યતા છે એ જળવાઈ રહે।